જય ભારત. આજે તારીખ 30/9/2025 છે અને આજે 18 તારીખથી સર્વિંગ હું આવી રીતના બોટની અંદર બધું કમલાનગર તળાવમાંથી કચરું કાઢી રહ્યો છું. આજે બી કાઢીને લાવ્યો છું. હું તમને બતાવું છું કે શું છે. આ કોઈ નારિયેલ છે, તો એ કાળા કપડામાં બાંધીને મૂકેલું છે. એકદમ સડી ગયેલી ગોપાલની સેવ, જે લોકો કબૂતરને મચ્છરીઓને ખવડાવવામાં આવે છે. આ બ્રેડ છે, બ્રેડ બી લોકો ખવડાવવામાં આવે છે મચ્છરીઓને. આ કોઈ લાકડાનું યંત્ર છે, ખબર નહીં શું છે. આ એક ફ્રેમ છે, આની અંદર ફોટો નથી, ફ્રેમ કોઈએ નાખેલી છે. એકદમ સડી ગયેલી પ્લાસ્ટિકની થેલીઓ છે, પોલિથીનની થેલી સાથે જ નાખી દીધું. ભણેલા ગણેલા વ્યક્તિઓ છે આપણા દેશમાં. તમે અનુમાન લગાવી શકો છો કે આપણા તળાવોની શું દુર્દશાઓ કરી રહ્યા છે. જે ભણેલા છે એ લોકો. તમે બધી વસ્તુ જોશો, તમારા મનમાં બી એવું થવું જોઈએ કે આમાંથી એક નથી ને, આ જે કાર્ય છે એમાંથી હું એક નથી ને. શ્રી હરસિદ્ધિ માતાજી ફોટો આ અંદર તળાવમાંથી જ મળ્યો, અને એ પણ કેવી રીતના કે આ પોલિથીનની થેલી સાથે. આ નારિયેલના નાના નાના ટુકડા છે, આ તમે જોઈ શકો છો. આ લોકો પોથીની અંદર આવી રીતે નાખે છે. શું કરવા માંગે છે આ લોકો? શું સાબિત કરવા માંગે છે? આ માચીસની થેલી છે, આ ચૂંદડી છે, આ માળા છે, આ તળાવમાં પ્લાસ્ટિકની થેલી માટે નાખે છે. શું આ લોકો શું સાબિત કરવા માંગે છે કે અમે લોકો ભક્ત છે સારા એવા? એવું ભગવાન ખુશ થઈ જશે આનાથી? આ બધી સડી ગયેલી થેલીઓ છે, જે ખાસા ટાઈમથી અંદર તળાવની અંદર પડી રહેલી છે. અને ક્યારે એ લોકોને આ વસ્તુનો ખ્યાલ આવશે કે આ બધું તળાવમાં કે નદીઓમાં ના નખાય? આવી રીતના ચાલ્યા કરશે તો દિવસે દિવસે આપણા દેશમાં તમે જુઓ છો કે ભક્તિ બહુ વધી રહી છે. અને જેટલી ભક્તિ વધશે તે બધું આ તળાવો, આ પર્યાવરણ, આ બધું ભોગશે. આવનારી પેઢીને આપણે શું જવાબ આપીશું? આપણે આપણા વારસામાં શું આપીશું? આવા ગંદા તળાવો, ગંદા નદીઓ આ આપણે આપીશું? અંદરથી કાઢતા મને વિચાર આવે છે કે આવું બધું બી નાખે છે અંદર. આ નાના નાના પેલા જે મિરરો હોય, આરીસા, જે પૂજાની સામગ્રીમાં આવે, અને એ સીધો પૂજા પતે એટલે સીધું આ તળાવ જ દેખાય છે. એ તળાવમાં નાખી દો ને. આ જુઓ, આ નારિયેળનું તોરણ. આવી રીતના જ ભક્તિ ચાલી રહી તો આપણો દેશ હજુ આનાથી ખરાબ પોઝિશનમાં આવશે. આ બધી વસ્તુઓમાં ભગવાનના કપડાં, એ બી પ્લાસ્ટિકની થેલી. કઈ જગ્યાએ આ ભક્તિ પહોંચશે? આ ભગવાન બી માફ નહીં કરે આમાં. આ પ્લાસ્ટિકની ફ્રેમ, જે બી પ્લાસ્ટિકના આ જે ફોટા છે, જે બનાવતું હોય, જે પોતાના ઘરમાં લાવતું હોય, તો એને એની જવાબદારી લેવી જોઈએ કે આ પ્લાસ્ટિકની વસ્તુ કદાચ આની અંદરથી ફોટો કદાચ અંદરથી ડલ પડી જશે તો પછી આને ફ્રેમનું શું કરીશ? એ લાવવાવાળાને વિચારવું. બીજી એક વસ્તુ કહેવા માગું છું તમને કે આજે 30/9/2025 રોજ મેં તળાવની અંદર જોયું, બધી બહુ મચ્છલીઓ મરીને પડેલી છે. એ હવે ધીરે ધીરે આપણાને બધાને ખબર પડશે કે કેટલી મચ્છલીઓ મરી ગઈ છે. તો તમારી સમક્ષ એ વિડીયો પણ મૂકીશ. અને જુઓ કે આપણે જે આ બધી વસ્તુ નાખીએ છીએ એના કારણે મચ્છલીઓને ઓક્સિજન, પ્યોર ઓક્સિજન મળતો નથી. એના કારણે અકાળે મૃત્યુ પામેલી આ બધી મચ્છલીઓ, એના ફોટા બી અને વિડીયો બી હું તમારા સમક્ષ લાવીશ. મચ્છલીઓને પૂન કરાવો છો, દાન કરાવો છો, મચ્છલીઓ મરી જાય છે, એના માટે કંઈ વિચારતા નહીં.